માત્ર 20 જ રૂપિયામાં એકદમ શુદ્ધ સરગવાનો પાવડર ઘરે કઈ રીતે બનાવો તેની રીત અને કઈ રીતે પીવાનો હોય છે તે પણ હું આ વિડીયોમાં જણાવીશ। એકદમ શુદ્ધ રીતે માત્ર 20 રૂપિયામાં આ સરગવાનો પાવડર તૈયાર થઈ જાય છે। ખૂબ જ સરસ બને છે અને 100 થી 200 જેટલી બીમારીઓ સામે રક્ષણ પણ આપે છે। તમે બધા જાણો જ છો કે સરગવો આપણા શરીર માટે કેટલો ફાયદાકારક છે। ચાલો આપણે બનાવીએ કે સરગવાનો પાવડર કઈ રીતે બનાવવાનો। તો અહીંયા મેં 20 રૂપિયાની આખી ભારી મને મળી ગઈ હતી, તો હું 20 રૂપિયામાં જ આ આખી ભારી સરગવાની લઈ આવી હતી। અને તમે જોઈ શકો છો કે જાડી પણ નથી બહુ અને પતલી પણ બહુ નથી તેવી મને સરગવાની શીંગો મળી છે। જાડી હોય તો પણ વધારે સારું રહેશે। તમને મળે જાડી તો તમે જાડી જ સરગવાની શીંગ લેજો, કારણ કે તેની અંદર જે પલ્પ હોય છે તે વધારે હોય છે। તો સરગવાની શીંગોને આપણે ધોઈ અને કોરી કરી અને પછી જ આપણે આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે। આ રીતે નાના ટુકડા કરશું ને તો સરગવાની શીંગ જ્યારે આપણે પીસવાની થશે ને ત્યારે એકદમ સરસ પીસાઈને તૈયાર થઈ જાય છે। અને જો મોટા ટુકડા રાખશો ને તો એટલી જલ્દી આપણા મિક્સર જારમાં આવશે નહીં અને સરખી પીસાશે પણ નહીં। તો આ રીતે તમારે 2-3 ઇંચના જ ટુકડા કરવાના છે, વધારે લાંબા નથી કરવાના। હવે આપણે અહીંયા ટુકડા કરી લીધા છે, તો આપણે આ રીતે કટ લગાડવાનો છે જેથી 2 ભાગમાં કટ થઈ જશે। અને જો વધારે જાડી હોય ને તો તમારે 4 ટુકડા કરવાના, એકમાંથી આ મેં 2 કર્યા છે। હું તમને 4 કરીને પણ બતાવું કે 4 કઈ રીતે કરવાના છે એકમાંથી। જો આ રીતે તમારે કટ લગાડશો એટલે 4 ટુકડા થઈ જશે। જેટલા આપણે પતલા ટુકડા કરશું ને એટલી જલ્દી સુકાઈને તૈયાર થાય છે અને ફટાફટ સુકાઈ જાય છે। તો આ રીતે અત્યારે મારે શીંગો મીડિયમ છે તો હું 2 ટુકડા કરી રહી છું। જો વધારે જાડી હોય તો તમારે 4 ટુકડા કરવાના છે આ રીતે। અને તમને ખબર હશે કે સરગવો આપણા હેલ્થ માટે કેટલો ફાયદાકારક હોય છે। સરગવામાં સૌથી વધારે કેલ્શિયમ, ઘણા બધા વિટામિન હોય છે। આપણે ગણવા અત્યારે નથી બેસવું, કારણ કે આપણે ટાઈમ જાય છે અને ટાઈમ પણ વધારે થઈ જાય છે આ બધા ગણવા બેસશું તો અહીંયા મેં બધા જ સરગવાના શીંગોને ટુકડા કરી લીધા છે। તમે જોઈ શકો છો કે થોડો ટાઈમ જરૂર લાગે છે। સરગવો આપણે કટિંગ કરવાનો હોય છે, સૂકવવાનો હોય છે, પણ એકદમ શુદ્ધ પાવડર ઘરે જ બનીને તૈયાર થાય છે। અને ઘણી બધી બીમારીઓમાં આ સરગવાનો પાવડર ખૂબ જ કામ આવે છે। અત્યારે આજકાલ તો હું ઓનલી ફોર આયુર્વેદિક ઉપર જ રહી છું અને 3 મહિનાથી હું આયુર્વેદિક કરું છું। મને ખૂબ જ લાભ મળ્યો છે અને મારું કોલેસ્ટ્રોલ પણ નોર્મલ થઈ ગયું છે। મારું કોલેસ્ટ્રોલ પહેલાં આવ્યું હતું, જે રિપોર્ટમાં આવ્યું હતું, પણ અત્યારે એકદમ નોર્મલ થઈ ગયું છે। એટલા આયુર્વેદિકથી જ તે મેં આ બધું કંટ્રોલમાં કર્યું છે અને ખૂબ જ આસાનીથી ઘણી બધી બીમારીઓને દૂર કરી શકાય છે આયુર્વેદિક પદ્ધતિથી। જો મને કોલેસ્ટ્રોલ હતું તો મેં એલોપેથિકમાં દવા કરાવી હોત તો મને કોલેસ્ટ્રોલની રેગ્યુલર દવા ચાલુ કરાવી દે તે લોકો, પણ મેં આયુર્વેદિક પદ્ધતિથી મેં એકદમ મટાડી દીધું છે ને એકદમ સરસ ઠીક થઈ ગયું છે। તો હું એવું નથી કહેતી કે તમે પણ કરો। તમને જરૂર એવું લાગે કે ના આયુર્વેદિક પર ભરોસો કરવા જેવો છે તો તમે આયુર્વેદિક તરફ જઈ શકો છો। મને તો વિશ્વાસ છે એટલે હું આયુર્વેદિક પદ્ધતિ કરું છું। કોલેસ્ટ્રોલ માટે મેં અર્જુનની છાલ પીધી છે, જેનાથી મને ખૂબ જ રાહત થઈ છે। તો તમે જોઈ શકો છો કે વાતોમાં જ તે આપણે સરગવાની શીંગોને આ રીતે 3 થાળીમાં સૂકવવા રાખી દીધી છે। અને સાથે જ અહીંયા મેં કોથમરી પણ સૂકવવા રાખી છે, મેથી પણ સૂકવવા રાખી છે। અત્યારે બધું સ્ટોરેજનું કામ ચાલી રહ્યું છે કે મેથી, સરગવો, પુદીનાના પાન છે, બધી વસ્તુની સૂકવણી કરી રહી છું અને બધી સ્ટોકમાં લઈ આવું છું માર્કેટમાંથી જ। તો આ પુદીનો છે તેને આપણે છાશનો મસાલો બનાવવાનો છે એટલા માટે સૂકવીને રાખ્યો છે। તો અહીંયા તમે જુઓ કે સરગવાની જે આપણે શીંગો છે સૂકવવા રાખી હતી તે 3 દિવસમાં એકદમ સરસ એવી સુકાઈ જાય છે। 2 દિવસમાં નથી સુકાતી, 3 દિવસમાં કમ્પ્લીટ સુકાઈ જાય છે। જો એકદમ સરસ સુકાશે નહીં ને તો તમારો સરગવાનો પાવડર છે ને તે ખરાબ થઈ જશે। તો આ રીતે તમે ટુકડા કરશો ને તો સરસ ટુકડા થઈ જશે અને તમને ખ્યાલ પણ આવી જશે કે આપણી એકદમ સરસ સુકાઈ ગઈ છે કે નહીં। તો અહીંયા મેં 3 દિવસ સુકાવા દીધી છે ને ખૂબ જ સરસ અવાજ આવે તેવી સરસ સુકાઈ ગઈ છે। તો હવે આપણે લેશું મિક્સર જાર, જે આપણે લોટ એવું દળતા હોય ને તે જાર લેવાનો છે।
અને હવે આપણે આ સરગવાની જે શીંગો છે તે આપણે આમાં એડ કરી લઈશું મિક્સર જારમાં. બહુ વધારે નથી, ઠેઠ ઉપર સુધી નથી ભરવાની, આપણે અડધો જાર સુધી જ ભરવાની છે જેથી એને જગ્યા મળે ફરવાની. તો હવે આપણે ઢક્કન ઢાંકીને અને હવે આપણે આને પીસી લેશું. એકદમ ફાઇન પાવડર કરી લેવાનો છે, કારણ કે સરગવાની શીંગો છે ને એકદમ ફાઇન પાવડર ગમે એટલું પીસીએ ને તો પણ નથી થતી. તો આપણે એકદમ મેદાની જે ચાયણી આવે છે ને તે ચાયણીથી આપણે ચાળી લેશું, જેથી આપણને એકદમ ફાઇન પાવડર મળી જાય. તો અહીંયા સરસ આપણો પાવડર છે તે તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ રીતે ચાયણીથી ચાળી લેશું. અહીંયા મેં મેદાની ચાયણી લીધી છે, જે એકદમ ઝીણો મેંદો આપણે ચાળતા હોય ને તે લીધી છે, અને આપણે આને ચાળી લેશું. જો તમને વિડીયો મારો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ જો ના કરી હોય ને તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે. અને વિડીયોને આગળ શેર જરૂરથી કરજો જેથી બીજા લોકો પણ બનાવે. અને આમ તો આપણે સરગવો ઘણા પીતા જ હોય છે, જે આયુર્વેદિક ફોલો કરતા હોય છે ને તે સવારમાં સરગવો સૂપ બનાવીને પીતા હોય છે સવારમાં. આ રીતે સરગવાનો પાવડર પણ માર્કેટમાં મળતો હોય છે, તે લોકો એ પણ પીતા હોય છે. તો માર્કેટમાં શુદ્ધ આવે છે કે નથી આવતો એ આપણને ખ્યાલ નથી હોતો, પણ આ રીતે ઘરે જ એકદમ શુદ્ધ પાવડર ઘરે બનાવી શકાય છે, અને માત્ર 20 જ રૂપિયામાં બનીને તૈયાર થાય છે. કારણ કે આપણે બહારથી તો મોંઘો મળતો હોય છે જે પાવડર લાવીએ છીએ તૈયાર, અને એની શુદ્ધતા પણ આપણને ખ્યાલ નથી હોતી. તો આ રીતે તમે ઘરે એકદમ આસાનીથી સરસ સરગવાનો પાવડર બનાવી શકો છો. બિલકુલ આસાન છે, બિલકુલ, અને ખૂબ જ સારો એવો બનીને તૈયાર થાય છે. વિડીયો ક્યાંથી જુઓ છો મને કમેન્ટમાં જરૂરથી લખજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું. તમારું ગામનું નામ લખજો અને તમારું નામ પણ ગુજરાતીમાં લખીજો, કારણ કે ઇંગ્લિશ મને ફાવતું નથી એટલા માટે. તો વાતોમાં આપણો સરગવાનો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે બીજા રાઉન્ડ પણ આપણે એ જ રીતે ચાળી લીધું છે. જે ચડામણ નીકળે ને એ પાછું આપણે મિક્સર જારમાં એડ કરી લેવાનું, અને પાછી જે આપણે શીંગો બાકી હોય ને તેને પણ એડ કરી લેવાની, જેથી એક સાથે બધું પીસાતું જાય અને આપણી જે ચડામણ છે તે પણ બહુ ના નીકળે. તો અહીંયા હવે આપણે ત્રીજો રાઉન્ડ ફેરવી રહ્યા છે. ત્રીજા રાઉન્ડમાં સરસ થઈ જાય છે. 3 રાઉન્ડ મેં 20 રૂપિયામાં બનાવ્યા છે, કારણ કે હું સીધા માર્કેટમાંથી સરગવો લઈ આવી હતી, જ્યાં હોલસેલના ભાવે મળતો હોય છે. હવે આપણે આ રીતે કાચની એક બોટલ હોય ને તેમાં ભરી લેવાનો છે. એકદમ નેચરલ કલર છે, તમે જોઈ શકો છો, કોઈ પણ મિલાવટ વગરનો. હા, પાછા કમેન્ટમાં એવું ના કહેતા કે તમે અમને સેલ કરો, પણ હું સેલ નથી કરતી. હું ખુદ આયુર્વેદિક ફોલો કરું છું, એટલા માટે મેં મારી માટે બનાવ્યો છે. તમે પણ વિડીયો જોઈને બનાવી લેજો, અને સરસ એવો બને છે. હવે આપણે આને શેની હારે પીવો જોઈએ તો પાણીની સાથે તમે લઈ શકો છો. ઘણા શાકમાં નાખીને પણ પાવડર લેતા હોય છે, ઘણા દાળ શાકમાં નાખતા હોય છે, ઘણા સંભારમાં પણ નાખતા હોય છે, અને ઘણા કઢીમાં પણ નાખતા હોય છે. પણ અહીંયા હું એકદમ નેચરલ રીતે પીવાની છું, કારણ કે હું પાણીમાં ઓગાળીને જ આ પાવડરને પીવાની છું. તો જ સારું એવું આપણને તેનો ફાયદો મળશે. કારણ કે દાળ શાકમાં નાખશું તો એ કૂક થઈ જશે, અને કૂક થઈ જાય તો એટલો ફાયદો ના મળે આપણને. પણ આ રીતે આપણે પીશું ને તો આપણને ખૂબ જ લાભ થશે, અને આનો પૂરેપૂરો ફાયદો મળશે. તો હવે આપણે જોઈશું કે આની અંદર ઉપર ઘણું બધું તરે છે, તો આપણને એમ થાય કે ગળામાં કદાચ ફસાઈ જાય. તો પણ આ રીતે છે ને તમારે ગાળી લેવાનું, 2-5 મિનિટ રવા દેવાનું, પછી ગાળી લેવાનું. ગાળીને જ તમારે પીવાનું, જેથી આ જેટલો તમે જોઈ શકો છો કે તે નીકળ્યું છે તે ચાયણીમાં રહી જશે, અને તેનું પાણી નીચે જતું રહેશે, જેથી આપણને કોઈ પણ પ્રોબ્લેમ ના થાય બીજી. જો તો પણ સરસ તેનો રસ આવી ગયો છે ને, એકદમ સરસ. તમે બંને રીતે પી શકો છો. તમે ડાયરેક્ટ પણ પી શકો છો, અને આ રીતે ચાળીને પણ પી શકો છો. તો વિડીયો કેવો લાગ્યો તમને મને કમેન્ટમાં જરૂરથી લખજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો નવી રેસીપી જોવા માટે. ચાલો, તમારે પણ પીવો છે ને, આવી જાઓ. હાલો, આપણે ગ્લાસ તૈયાર જ કરી દીધો છે.
આમ તો આ સવારમાં જ પીવાનો હોય છે. આવજો બધાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.